ચેનલ ઓફ વડોદરા। ગાંધી પરિવારના નજીક ગણાતા એવા કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ દેશના નાગરિકો માટે વાંધાજનક નિવેદન આપતા વિવાદ ઊભો થયો છે। ત્યારે ડભોઈમાં ટાવર ચોક ખાતે ભાજપે પૂતળા દહનનો કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો। ગાંધી પરિવારની નજીક ગણાતા અને સલાહકાર તેમજ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના નેતા સામ પિત્રોડા દ્વારા કહેવામાં આવ્યું હતું કે પૂર્વના લોકો ચાઇનીઝ, પશ્ચિમના લોકો અરબ અને ઉત્તરમાં ગોળા તેમજ દક્ષિણ ભારતમાં લોકો આફ્રિકન જેવા લાગે છે। હું ગુજરાતી છું, પણ મને દક્ષિણ ભારતની ઇડલી પસંદ છે। આપણા દેશના વિવિધ વચ્ચે પણ ભાઈચારો જોવા મળે છે, તેમજ ભારત પણ તેનાથી કોઈ જ ફરક નથી પડતો। સામ પિત્રોડાના નિવેદન ધર્મ, જાતિ અને વંશી હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જે સંદર્ભે ડભોઈ શહેર તાલુકા ભાજપ સમિતિ દ્વારા ટાવર ચોક ખાતે સામ પિત્રોડાના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવી વિરોધ નોંધાવ્યો હતો। જેમાં વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડભોઈ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, મહામંત્રી અમિત સોલંકી, ડોક્ટર હુસેન જમાલભાઈ જંબુસેટિયા વગેરે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। हाय रे कांग्रेस, हाय 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 रे कांग्रेस, हाय 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 रे पित्रोड़ा, हाय हाय रे पित्रोड़ा, हाय 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 रे पित्रोड़ा, हाय 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 रे कांग्रेस, हाय 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 रे कांग्रेस, हाय 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 रे पित्रोड़ा, हाय हाय। ગાંધી પરિવારની નજીક ગણાતા અને ગાંધી પરિવારના સલાહકાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન શામ પિત્રોડાએ આ દેશની સંસ્કૃતિ, આ દેશની ઓળખ અને આ દેશના નાગરિકોનું ઘોર અપમાન કર્યું છે। શામ પિત્રોડા કહે છે કે આ દેશના પૂર્વના નાગરિકો ચીના જેવા છે, પશ્ચિમના આરબો જેવા છે, ઉત્તરના ગોરાઓ જેવા છે અને દક્ષિણના આફ્રિકા જેવા છે। ચામડીના રંગના આધારે આ દેશના નાગરિકોનું અપમાન કરવાનો અધિકાર એમને કોણે આપ્યો છે, મારે એમને પૂછવું છે। શામ પિત્રોડાની મગજ બગડ્યું લાગે છે। થોડા સમય પહેલાં પણ એમણે ઇનહેરિટન્ટ ટેક્સ દ્વારા આ દેશના નાગરિકોની સંપત્તિ હડપવાની વાત કરી હતી। એમણે કહ્યું હતું કે આ દેશના નાગરિકનું મૃત્યુ થાય ત્યારે એની 55% સંપત્તિ સરકાર લે અને 45% એમના વારસોને મળે। મારે શ્યામ પિત્રોડાને પૂછવું છે કે કોઈ નાગરિક દેવું મૂકીને જશે તો શું એમની સરકાર 55% દેવું ભરશે ખરી, જ્યારે સંપત્તિ હડપવાનો જ વિચાર આવે છે? આ સંસ્કૃતિનું, આપણી ઓળખનું ઘોર અપમાન કરનાર શ્યામ પિત્રોડાનું અને આ સરકાર કોંગ્રેસનું અમે ખૂબ વિરોધ કરીએ છીએ અને આજે એટલા માટે જ આ શ્યામ પિત્રોડાનું પૂતળી બાળીને અમે એનો વિરોધ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી આ દેશની સંસ્કૃતિનું જાળવણી કરનાર પાર્ટી છે અને આ દેશના નાગરિકોનું અપમાન ક્યારેય સહન કરી શકે નહીં। વંદે માતરમ, ભારત।